તો હવે આપણે પહોંચી ગયા છે વિશ્લેશ્વર અને હાલ જઈશું વિશ્લેશ્વર મંદિરે. તો આપણે આ જોઈ લો પાર્કિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે. તો હવે આપણે ચાલતા ચાલતા અહીંયાથી જશું વિશ્લેશ્વર મહાદેવ મંદિરે. ચાલો તો આપણે જઈએ. અને હાલ નદી પણ ખૂબ જ સારી ચાલુ છે. તમને વ્યૂ બતાવું નદીનું અને વિશ્લેશ્વર મહાદેવના મંદિરના પણ દર્શન કરાવું તમને લોકો. જઈશું નદી બાજુ અને વિશ્લેશ્વર મહાદેવના દર્શન આપણે થઈ ગયા છે. અને આજે ખૂબ જ પબ્લિક છે કાનુડો હોવાના કારણે. અને વિશ્લેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ જાણી પ્રસિદ્ધ છે. હજારો વર્ષ પહેલાં આપણા સ્વયં મહાદેવજી અહીંયા વિરાજમાન હતા એવું લોકોનો જાણવા મુજબ કહેવામાં આવે છે. અને હવે આપણે જઈએ નદી બાજુ. ચાલો મિત્રો બતાવીએ આપણે. આજ ખૂબ જ પબ્લિક આવેલી છે કાનુડો હોવાના કારણે. આ સોમવાર હોવાના કારણે સપ્તેશ્વર મહાદેવના મંદિરે ખૂબ જ પબ્લિક આવેલી છે. અને લોકોની ભીડ માત્ર કેટલી પબ્લિક સાંજે દેખાય છે તો સવારમાં કેટલી પબ્લિક હશે. અમે ઘરેથી પાંતાવાડાથી 2 વાગે રવાના થયા હતા અને હાલે 5 વાગ્યા છે અને હાલ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો નદીનો નજારો. લોકોની એટલી બધી ભીડ છે, ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. તો આજે ખૂબ જ પાણી છે, પાણીનો પ્રભાવ વધી ગયો છે. અમને લોકોને ખૂબ જ બીક આવે છે એટલે અમને તરતા નથી આવડતું. તો આપણે તો પણ જવાની કોશિશ કરીએ છીએ. અમારા 2 થી 3 લોકો તો મિત્રો તો જતા રહ્યા છે અને અમે પણ જવાની કોશિશ કરીએ છીએ. ચાલો મિત્રો.